વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની સૂચક પોસ્ટ સામે આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી છે અને આ પોસ્ટ કરતાની સાથે જ વિરોધીઓને જવાબ પણ આપ્યો હોવાના સમાચાર। અમે શાંત છીએ, સંત નહીં, આ પ્રકારનું પોસ્ટમાં હાર્દિક પટેલનું નિવેદન છે અને સાથે એ પણ લખ્યું છે મનમાં વહેમ હોય તો કાઢી નાખજો। આ પ્રકારનું નિવેદન એ સોશિયલ મીડિયાના માધ્યમથી હાર્દિક પટેલે પોસ્ટની અંદર લખાણ લખ્યું છે અને અંતમાં તેમણે લખ્યું છે કેમ કે આ શરૂઆત છે, અંત નહીં। હાર્દિક પટેલનો આ ઇશારો કોના તરફ છે, વિરોધીઓને જવાબ આપ્યો છે કે કેમ, તેને લઈને ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે ચર્ચાનો વિષય છે। જો કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલે ચર્ચાની અંદર ખૂબ એટલા માટે છે કેમ કે સતત 3 દિવસની અંદર હાર્દિક પટેલની સામે 2 વખત ધરપકડ વોરંટ ઇસ્યુ થયા હતા। વર્ષ 2018ની અંદર અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની અંદર થયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિની એ બબાલના એક કેસની અંદર તેમને સતત કોર્ટની અંદર ગેરહાજર રહેતા તેમની સામે 2 ધરપકડ વોરંટ ઇસ્યુ થયા હતા। જો કે હવે આખો એ મામલાની વચ્ચે હાર્દિક પટેલે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ મૂકી છે અને આ પોસ્ટ મૂકતાની સાથે જ ગુજરાતની રાજનીતિની અંદર ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કે પાટીદાર સમાજના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલની આ પોસ્ટમાં શું કહેવા માંગી રહ્યા છે। તેમણે લખ્યું છે અમે શાંત છીએ, સંત નહીં, મનમાં વહેમ હોય તો કાઢી નાખજો કેમ કે આ શરૂઆત છે, અંત નહીં।